નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1915મો એપિસોડ અને 1915મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે વરસાદે ભૂક્કા કાઢ્યા છે. જી હા, ઉપર વાલા જબ દેતા હૈ તો છપ્પડ ફાડ કર દેતા હૈ, એ સાબિત થયું છે. બીજો મુદ્દો છે ખેડૂતોનું દર્દ. સરકારે સાંભળ્યું. સરકારે ખેડૂતો, જે આંદોલનકારી ખેડૂતો હતા, તેમની માંગોને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. એ જાહેરાતનું વિશ્લેષણ કરવું છે, મુદ્દાને સમજવો છે. પણ શરૂઆત મેઘરાજાની જબરજસ્ત બેટિંગ થઈ છે ને તેના મુદ્દાથી. મોડો તો મોડો, પણ વરસાદ મારા ગુજરાતમાં એવો વરસ્યો છે કે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. રાજ્યના 147 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે. 147 તાલુકામાં, આપણા રાજ્યના 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. 6 તાલુકાઓમાં તો 10 ઇંચ કરતાં પણ વધુ. અને આંકડા જે છે ને તે સવારે 6 થી સાંજના 6 સુધીના છે. 6 તાલુકાઓમાં 10 ઇંચ કરતાં વધુ, તો 20 તાલુકાઓમાં 5 ઇંચથી લઈ 10 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. 25 તાલુકાઓમાં 2 થી 5 ઇંચનો વરસાદ વરસ્યો છે. 17 તાલુકાઓ ગુજરાતના એવા છે જ્યાં 1 થી 2 ઇંચનો વરસાદ નોંધાયો છે. અને સૌથી વધુ આજના દિવસમાં ડાંગના વઘઈ તાલુકામાં 13.5 ઇંચ વરસાદ, તો સુરતના અંબિકા તાલુકામાં 12.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ તો 6 વાગ્યા સુધીની વાત થઈ, પરંતુ હવે આગાહીની પણ તો વાત કરી લઈએ. હવામાન વિભાગ દર 3 કલાક માટેનું ફોરકાસ્ટ જાહેર કરતું હોય છે. અને 10 વાગ્યા સુધીનું જે વેધર ફોરકાસ્ટ આવ્યું છે, એ પ્રકારે મેઘરાજા ભૂક્કા બોલાવાના છે. રાત્રિના 10 વાગ્યા સુધીનું જે ફોરકાસ્ટ છે અને બુલેટિન હવામાન વિભાગનું છે, પ્રકારે રાજ્યના 4 જિલ્લા જુનાગઢ, ગીર સોમનાથ, નર્મદા, છોટાઉદેપુર, અહીંયા રેડ એલર્ટ છે. એટલે કે આ 4 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તો રાજ્યના 29 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. એટલે કે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ખાબકી શકે છે. માત્ર 3 જિલ્લા એવા છે કે જ્યાં ઓછો વરસાદ હશે અથવા નહિવત વરસાદ હશે. ખાસ કરીને જે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લા છે તે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, એની સાથે સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘરાજા આગામી 3 કલાકમાં જબરજસ્ત બેટિંગ કરશે. તે પ્રકારના અહેવાલો, તે પ્રકારની માહિતી હવામાન વિભાગે જાહેર કરી છે. એટલે કે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવે જાણી લઈએ છેલ્લા 6, 12, 18 કલાક, 24 કલાકમાં શું થયું. અલગ અલગ વિસ્તારોનું જાણી લઈએ. તો ગીર સોમનાથમાં તો આ ડ્રોન દ્રશ્યો તમે જોજો. ખેતરો બેટમાં ફેરવાયા છે. સૂકા ખેતરો દેખાતા 5 દિવસ પહેલાં એ ખેતરોમાં પાણી ભરાયું છે. લીલીછમ હરિયાળી તો દેખાય છે, પણ જે નાનો પાક છે, જે થોડુંક વાવેતર થયું હતું, એ તમામ ખેતરોમાં પાણી ભરાયું છે. જળબંબાકારના દ્રશ્યો છે. વેરાવળની અંદર છેલ્લા 24-30 કલાકની અંદર જેટલા કલાક છે ને એટલા ઇંચ વરસાદ ખાબક્યો છે. 30 ઇંચ સુધીનો કુલ વરસાદ ખાબકી ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદથી વેરાવળ શહેરના દ્રશ્યો જોજો. મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. આપ શહેર જોઈ શકો છો વેરાવળ. તો ગાંધી ચોક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાતા રાહદારીઓ, સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સિવાય નગરપાલિકા વિસ્તાર, રાજેન્દ્ર ભુવન રોડ, ત્યાં પણ ગોઠણસમા પાણી છે. આપ જોઈ શકો છો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તાર
નદીઓ વહેતી હોય ને તે પ્રકારે દેખાય છે. જો કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી છે, પણ હકીકત પર તો એ છે કે આટલો વરસાદ કદાચ અપેક્ષિત નહોતો. અને આ જ જિલ્લાના સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ છે, ધોધમાર મુશળાધાર વરસાદ છે, જેના કારણે કનેર વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા છે. તો નવાપરા વિસ્તારના રહેણાંકના મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આપણે ડ્રોન વિડીયો પણ જોયો. ખેતરોની હાલત છે શું એ. લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસતા ઘર વખરી સહિતનો સામાન પલળી ચૂક્યો છે. વાવડી ગામના અનેક ખેતરોમાં ગોઠણસમા પાણી છે. ધોધમાર વરસાદથી સૂત્રાપાડા વાવડી સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ રહ્યો. એક તરફ વેરાવળ ભાવનગર હાઈવે પરના પુલ પરની દિવાલ પણ ધસી ગઈ હતી. એ પણ તમે દ્રશ્યો જોજો. આખી દિવાલ જે છે એ પણ ત્યાં ધસી પડી હતી. સૂત્રાપાડાના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખેતરોમાં પાણી ભરાયા છે. વાવડી ગામને જોડતા મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે. આપ જોઈ શકો છો કેવી રીતે દિવાલ આખી તૂટી પડી છે. સૂત્રાપાડા તાલુકાની જ વાત કરું તો વડોદરા ઝાલા ગામે જળબંબાકારની સ્થિતિ હતી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. સ્થાનિક પ્રશાસન દોડતું થયું. મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ 6 જેસીબીની મદદથી પાણીનો નિકાલ થાય એની વ્યવસ્થા કરતા નજરે પડ્યા. પ્રભાસ પાટણ પણ જળમગ્ન બન્યું. ગુલાબનગર, લખાતીવાડી, સાઈન કોલોની સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયો. વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે રહેણાંક વિસ્તારમાં ચોક્કસથી તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિક નગરસેવકોએ પણ પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ચોક્કસથી ઉઠાવ્યા છે. વરસાદ કાચું સોનું છે, એ હકીકત છે, પણ અહીંયા આકાશ ફાટ્યું છે, આભ ફાટ્યું છે, અને ખેડૂત જેની રાહ જોતો હતો એ વરસાદ વરસ્યો છે. હવે વાત કરી લઉં જૂનાગઢની. તો જૂનાગઢની અંદર પણ છેલ્લા 24 કલાકથી મેઘરાજા જબરજસ્ત જમાવટ કરી છે. જૂનાગઢના માળિયાહાટીના કેશોદ અને માંગરોળ છેલ્લા 2 દિવસની અંદર 20 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 દિવસમાં 20 ઇંચ, લગભગ હું જે સમજુ છું એ પ્રકારે સિઝનનો 25 થી 30-35% વરસાદ ત્યાં વરસી ચૂક્યો છે. તો માંગરોળમાં 7.5 ઇંચ, માળિયાહાટીનામાં આજની વાત કરું તો માળિયાહાટીના તાલુકામાં 8.5 ઇંચ, માંગરોળમાં 8.5, કેશોદમાં 5.5 ઇંચ, મેંદરડામાં 5 ઇંચ, વંથલીમાં 4 ઇંચ. સતત બીજા ત્રીજા દિવસ સુધી આ વરસાદ જબરજસ્ત રીતે પડી રહ્યો છે. તેના કારણે માળિયાહાટીનામાં જનજીવન પ્રભાવિત થયું છે. માળિયાહાટીનાના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા છે. શાક માર્કેટ, મફત પટેલ સમાજ સહિતના વિસ્તારોમાં પાણી જોવા મળે છે. માળિયાહાટીના તાલુકાના જૂના વાદરવડ ગામે ધોધમાર વરસાદ વરસતો રહ્યો, જેના કારણે નદીના લો લેવલ બ્રિજ પર એસટી બસ પણ ફસાઈ હતી. અને એસટી બસના પણ તમે દ્રશ્યો જોજો. આ જુઓ, એસટી બસ ફસાઈ, લો લેવલ બ્રિજ છે, પાણીનો જબરજસ્ત પ્રચંડ પ્રહાર છે. આ સ્થાનિક બસ છે એસટીની, અને એને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવી પડી હતી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અને એટલે જ સલાહભર્યું છે કે જ્યારે પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો હોય તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું જોખમ ન ઉઠાવશો. આ પાણી કોઈની ઓળખાણ નથી રાખતું. પાણી ક્યારે વધી જાય, કેટલો વરસાદ ખાબકે છે આપણે જાણીએ છીએ. સ્થાનિક લોકોને સલામ, સ્થાનિક પ્રશાસનને સલામ, જેમને આ બસને રેસ્ક્યુ કરી છે. ભારે વરસાદના કારણે માળિયાહાટીના તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. મેઘલ અને વ્રજમી નદીમાં નવા નીર આવ્યા છે. વ્રજમી નદીના પૂર આવતા કોઝવે ધોવાયો છે. તો વડિયા ગામ પાસેના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે પાણકવાગ તરફનો જે રસ્તો છે તે બંધ થયો. જુઓ એક વ્યક્તિ કેવી રીતે જોખમ ઉઠાવી રહ્યો છે. ભાગફળ ડેમ ઓવરફ્લો થયો છે. ભાગફળ ડેમના પણ તમે દ્રશ્યો જોજો. એક ચેક ડેમ છે, કોઝવે છે, એ પણ ઓવરફ્લો થયો છે. સતત ત્રીજા દિવસના વરસાદથી કેશોદની અંદર પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી. કેશોદમાં જળબંબાકારની સ્થિતિ છે. મને જે જાણકારી મળી છે, થોડોક સમય વરસાદ રોકાયો હતો, ફરીથી પાછો શરૂ થયો છે. અને ગ્રામીણ વિસ્તાર છે કેશોદ, આજુબાજુના એનડીઆરએફની ટીમ પણ ચોક્કસથી સાવધ છે. જિલ્લા તાલુકા પ્રશાસન સતર્ક છે, પરંતુ વરસાદ ખતરનાક વરસ્યો છે. ખેતરોમાં વરસાદી પાણી એટલું ભરાયું છે
કે જેમને આગોતરું વાવેતર કર્યું છે તેમને ચોક્કસથી નુકસાન થશે, પણ હા, જળસ્તર ચોક્કસથી ઉપર આવશે અને વરસભરનું જે પાણીની સમસ્યા હતી તે અહીંયા સોલ્વ થઈ જશે. કેશોદના પીપળી ગામમાં પણ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જ્યાં 4 જેટલી ગાયો તણાતી હોય. આપ ખેતર તો જુઓ, ખેતરમાં કેટલું પાણી ભરાયું છે પણ જોજો. હવે વાત જે ગાયો તણાતી હતી એની કરી લઉં છું. તો 4 જેટલી ગાયો પીપળી ગામમાં તણાતી હતી. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ધોધમાર વરસાદ હોવા છતાં પણ એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરાઈ અને એનડીઆરએફની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું છે. આપ જોઈ શકો છો જે ગાયો ફસાઈ હતી અને વરસાદી માહોલના કારણે લોકોને સાવચેત પણ કરવામાં આવી રહ્યા છે. હવે રાજકોટ જિલ્લાની વાત કરી લઉં તો રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જેતપુરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોરાજી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, એવડા ચોક, સરદાર ચોક, જેતપુર રોડ, જમનાવાડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ધોરાજીના પીપળિયા, ભૂખી, તોરણિયા, ભોળા, ભોલ ગામડા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધોરાજી શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી 3 દરવાજા, ચકલા ચોક, પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારોમાં જાણે નદી વહેતી અને બાદ દ્રશ્યો તો જુઓ તમે. બજારોમાં પાણી છે, સોસાયટીઓમાં પાણી છે. ધોરાજીના ઝાંઝરમેરથી સુદવદર, જામનગર તરફના રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા. આપ દ્રશ્યો જોઈ શકો છો. સોવણી નદી પર ડાયવર્ઝન જે છે તે ધોવાણ થયું, તેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. જાજમેરમાં વરસેલા ભારે વરસાદથી ડાયવર્ઝન પણ ધોવાયું છે. આપ ડાયવર્ઝન જોઈ શકો છો. ખજુરા, ટીમલી જતા વાહન ચાલકોને ભારે નુકસાનીનો તકલીફ વેઠવી પડી રહી છે. આપ કેટલો પ્રચંડ પ્રવાહ છે આપ સમજી શકો છો. સુફરા નદીમાં પાણીના તેજ પ્રવાહમાં 3 જેટલી ભેંસો તણાતી હતી, તેનો પણ વિડીયો સામે આવ્યો હતો. ઉપલેટા શહેર અને ગ્રામીણ વિસ્તારની પણ વાત કરી લઈએ તો અહીંયા પણ છેલ્લા 1-2 દિવસથી ધોધમાર વરસાદ જોવા મળે છે. જીરપા પ્લોટ, ઢેબરનગર, ઉપલેટા શહેરના આપ દ્રશ્યો જુઓ છો. કટલેટી બજાર, બસ સ્ટેશન સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા. તો તાલુકાના ઈસરા, નીખલા, વરજોંગ, જાળિયા, નાગવદર, મેખાવટીંબા, મુરખાડા, વાડાલા, ડુમિયાણી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવે જેતપુરની વાત કરી લઈએ તો જેતપુર તાલુકો રાજકોટનો તાલુકો છે, ત્યાં પણ આ પ્રકારનો વરસાદ જોવા મળે છે. ટાંફોડીપરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા. તો વડલી ચોક, લાદી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીના કારણે વેપારીઓની દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના કારણે સાડીના કારખાનામાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા. આપણે જાણીએ છીએ ત્યાં પ્રિન્ટિંગ ડાઇંગનો જબરજસ્ત વ્યવસાય છે અને આજે પણ અહીંયા રેડ એલર્ટ અપાયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જો વરસાદ હોય તો એ વરસાદ આપણને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો છે અને એ જ રીતે જૂનાગઢમાં પણ જોવા મળ્યો છે. તો નવસારી અને ડાંગમાં પણ વરસાદ છે. નવસારી અને ડાંગ માટે સિદ્ધેશ જોડાયા છે. સિદ્ધેશ પાસે થોડાક સમય પછી આવીશું, પરંતુ એબીપી અસ્મિતા સંવાદદાતા અર્જુન વાળા જોડાયા છે ગીર સોમનાથ વેરાવળથી. અર્જુન, કેવી સ્થિતિ આજે રહી અને શાળા કોલેજો આવતીકાલ માટે શું કહેવામાં આવ્યું છે? ખેડૂતો માટે આ વરસાદ કેવો છે? ખેડૂતો શું કહી રહ્યા છે? ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લામાં આજે 3જો દિવસ છે અને 3જા દિવસે પણ અવિરત મેઘસવારી જોવા મળી છે. સૂત્રાપાડા, ખાંચ અને વેરાવળ બંને વિસ્તારોની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો છે. આજની વાત કરવામાં આવે તો સૂત્રાપાડામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે પાટણ વેરાવળની અંદર 8 થી 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કહી શકાય કે જે 3 દિવસમાં જે સૌરાષ્ટ્રના અમરેલી હોય કે જૂનાગઢ હોય કે ગીર સોમનાથ હોય, આ તમામ જિલ્લાને વરસાદે ગમરોળ્યા છે અને વરસાદની પણ ખાસી જરૂરિયાત હતી, કારણ કે 15 જૂનની આસપાસ આ મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખતે 15 દિવસ જેટલો વરસાદ ખેંચાણો હતો, જેના કારણે આ વિસ્તારના ખેડૂતો પણ ચિંતિત હતા, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર 90,000 હેક્ટરની અંદર મગફળીનું વાવેતર ચોમાસું પાક તરીકે થાય છે અને 30,000 હેક્ટરની અંદર જે મગફળીનું આગોતરું વાવેતર થાય છે, પરંતુ ખેડૂતો ચિંતિત હતા, કારણ કે આગોતરું વાવેતર કરી દીધું હતું. એટલે ખેડૂતોમાં ખૂબ ચિંતા હતી કે વરસાદ ક્યારે થશે. એટલે હવે ખૂબ સારો વરસાદ થયો છે, જેને લઈને ખેડૂતો પણ ખૂબ ચિંતિત હતા. હવે એને રાહત મળી છે. જી, એ સહજ અને સ્વાભાવિક છે કે વરસાદ, અને એ પણ ચોમાસાની સિઝનનો વરસાદ હંમેશા આવકારે હોય છે.
ભૂગર્ભ જળ પણ ઉપરથી આવશે. પણ શું હવે જિલ્લામાં એટલે કે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં વરસાદ રોકાયો છે? સ્થિતિ છે શું? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 3 કલાકમાં થોડો વરસાદ ધીમો પડ્યો છે. હજી ફરીથી વરસાદ છે તે અત્યારે ધીમી ધારે શરૂ થયો છે સૂત્રાપાડા તાલુકાને પ્રભાસ પાટણની અંદર, અને ખાસ જે જૂનાગઢના માંગરોળ, વંથલીનો અને કેશોદ જે વિસ્તાર છે આ વિસ્તારોની અંદર પણ ખૂબ સારો વરસાદ પડ્યો છે. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં પાટણ વેરાવળમાં 3 દિવસની અંદર 22 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સૂત્રાપાડામાં પણ 22 થી 23 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે ખૂબ એકી સાથે 3 દિવસમાં ખૂબ સારો વરસાદ થયો છે. ખેડૂતોને પણ આ ખેતી પાકમાં ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતને ખાસી જરૂરિયાત હતી. જોકે જે સૂત્રાપાડાનું વડોદરા ગામ છે તે આખું બેટમાં ફેરવાયું હતું. અનેક ખેતરો જે હતા તે જાણે આ ખેતરોની અંદર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. બિલકુલ કહી શકાય કે ગીર સોમનાથમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. ખેડૂતો પણ ખુશખુશાલ છે. અર્જુન, આપનો ખૂબ ખૂબ આભાર. અને આજ કુદરતના આશીર્વાદ છે, એ દાદાની ભૂમિ છે, સોમનાથ દાદાની ભૂમિ છે, અને આશીર્વાદ ચોક્કસથી બનેલા રહે એવી કુદરતને પ્રાર્થના. હવે વાત દક્ષિણ ગુજરાતની કરી લો. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળે છે. સૌથી વધુ વરસાદ ડાંગમાં જોવા મળે છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વઘઈ તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, અને આ વરસાદથી ખેડૂતોમાં જબરજસ્ત ખુશાલી છે. જ્યારે સાપુતારાના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો, રમણીય દ્રશ્યો છે. પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. ઝરણા ચારે કોર જોવા મળી રહ્યા છે. ઝરણા સ્વયંભૂ ત્યાં જોવા મળતા હોય છે. હરિયાળી થઈ ચૂકી છે, અને કાલે વીકેન્ડ છે, પણ સતર્ક તમામે રહેવું જરૂરી છે. આ ગીરા ધોધ હોય કે અન્ય ધોધ, તમામ ઠેકાણે આ જ પ્રકારના રમણીય દ્રશ્યો છે. પરંતુ નદી નાળા છલકાઈ રહ્યા છે, એટલે નાગરિકોને તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. ચોક્કસથી શનિ રવિ છે, વીકેન્ડ હશે, એટલે વીકેન્ડની અંદર પર્યટકોની સંખ્યા વધતી હોય છે, પરંતુ તમામે સતર્ક રહેવું જરૂરી છે. ભારે વરસાદના પગલે ડાંગ જિલ્લાના વઘઈથી આહવા રોડ પર આવેલી ગોગલી ઘાટમાં શિવધોધ સક્રિય થયો. આપ જોઈ શકો છો આ ધોધ, અને એટલું રમણીય દ્રશ્ય હોય છે. તો બીજી તરફ આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ પણ એ જ પ્રકારે સક્રિય થયો. પરંતુ ઉમરા ખાડીનો આ પુલ જુઓ, અને પુલ ઉપર કયા પ્રકારે પાણી, અને આ પણ ઢોળાવવાળો વિસ્તાર છે. આ નદી જોઈ શકો છો, બંને કાંઠે આ નદી છે. પ્રાકૃતિક સૌંદર્ય ચોક્કસથી ખીલી ઉઠ્યું છે. સાપુતારામાં હિલ સ્ટેશન આ છે, આપણા ગુજરાતનું સૌથી ઊંચું હિલ સ્ટેશન છે, અને ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો. કુદરતી સૌંદર્ય નિખરી ઉઠ્યું છે. જિલ્લાના મુખ્ય પાણીના જે સ્ત્રોત છે, અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદી, એમાં એટલું બધું પાણી આવ્યું છે કે ચારે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓનું રૌદ્ર સ્વરૂપના કારણે નીચાણવાળો વિસ્તાર જે આવે છે, નવસારી સાઈડનો આવે છે, ત્યાં પ્રશાસનને સતર્ક કરાયું છે, અને પ્રશાસને નાગરિકોને સતર્ક કર્યા છે. અંબિકા નદીમાં ઘોડાપુર આવતા અંબિકા તાલુકાના ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પર તમે જોશો તો મધર ઇન્ડિયા જે ડેમ છે, જ્યાં મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ થયેલું હતું, અને એ જ જગ્યા છે જ્યાં શૂટિંગ દરમિયાન, એ મધર ઇન્ડિયાનું સુરતથી દ્રશ્યો આવેલા છે, એ શૂટિંગ દરમિયાન આગ લાગી હતી. અને એ જ દિવસોમાં એ આગની અંદર સુનિલ દત્તે નરગીસને બચાવેલા હતા, અને ત્યાં જ બંનેનો પ્રેમ થયો હતો. એ મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે. સુરત જિલ્લાનો એ ડેમ છે. અંબિકા નદી સ્થિત નવસારી જિલ્લાને પણ આજે વરસાદ છે એનું અસર થશે. ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અનેક નાળા અને પુલો પર પાણી ફરી વળ્યા છે. 16 ગ્રામ્ય માર્ગો અવર જવર માટે બંધ કરાયા છે. વઘઈ તાલુકાના 12 રસ્તા, આહવા તાલુકાના 3, તો સુબીર તાલુકાનો 1 રસ્તો બંધ કરાયો છે. મુખ્યત્વે માનમોડી, બોદરમાળા, નિંબારપોડા રોડ, કાંચનપાડા, સુરગાણા, ખાતળ ફાટક, ગોડી રોડ અને વઘઈ ડોડિયાપાડા, ભેસમાળા રોડ સહિતના અનેક માર્ગો પણ પાણી ફરી વળ્યા છે. જિલ્લા પ્રશાસન સતર્ક છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સતર્ક છે, અને ફરીથી ચોક્કસથી પાણી ઉતરે છે, કારણ કે ઢોળાવાળો વિસ્તાર છે, ત્યારે કેટલાક રોડ
પુનઃ શરૂ પણ કરી દેવામાં આવશે અને એ પ્રકારની સૂચના પણ અપાઈ છે. પરંતુ આવતીકાલે પણ અહીંયા રેડ એલર્ટ છે. રેડ એલર્ટ છે ખાસ કરીને સુરતના લોકો, નવસારીના લોકો, વલસાડના લોકો અને ઉત્તર ગુજરાતની પણ લોકો આ સિઝનમાં ત્યાં જતા હોય છે વીકેન્ડ માટે. સતર્કતા સાથે જજો જાઓ તો, અને થોડુંક પણ ગીરા ધોધની લાલચમાં ના આવતા, નજીક જઈને ભૂલથી પણ સેલ્ફી ના લેતા, કારણ કે એક ખતરનાક ધોધ છે. અનેક અકસ્માતો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. હવે નવસારીની વાત કરું, કારણ કે ડાંગનું પાણી નવસારી જિલ્લામાં આવતું હોય છે. નવસારીમાં પણ સવારથી જ મેઘાવી માહોલ હતો. શહેરના તમામ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ગઈકાલે પણ એ પ્રકારની સ્થિતિ હતી. દાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ડેપો રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા હતા. ગ્રામીણ અને નાના આજુબાજુના શહેરોની વાત કરું તો વાંસદા, ચીખલી, ગણદેવી તાલુકામાં 7 થી 10 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ઉનાઈ યાત્રાધામ છે, અને ઉનાઈ યાત્રાધામ તો બેટમાં ફેરવાયું છે. ઉનાઈના તમે ફૂલ સ્ક્રીન દ્રશ્યો પણ જોજો. ઉનાઈ યાત્રાધામ છે અને જ્યાં ગરમ પાણીના કુંડ પણ આવેલા છે, અને આ ઉનાઈ યાત્રાધામ આખું બેટની અંદર ફેરવાયું છે. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મુખ્ય બજારોની દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. મુખ્ય રસ્તાની બાજુમાં આવેલા નાના મકાનોમાં પણ પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર લારી ગલ્લા પાણીમાં તરતા હોય તેવા દેખાયા. ખેતરોમાં પાણી ભરાયા છે. ડાંગરના ધરુની વાવણી શરૂ થઈ ચૂકી છે. તુવેર, વાલોળ, પાપડીના બી રોપવા સહિતની ખેતીના કામોને આને વેગ મળશે. આ કાચું સોનું ભગવાને વરસાવ્યું છે, કુદરતે વરસાવ્યું છે. બિલીમોરા, ગણદેવી પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. નવસારી, બિલીમોરાના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયેલા હતા. વેપારિક મથક ગણાતા સરદાર માર્કેટ વિસ્તારમાં પણ ઘૂંટણસમાં પાણી હતા. રહેણાંક વિસ્તારમાં પણ મારુતિનગર આખું બેટમાં ફેરવાયું હતું. વેંકટેશ્વરગઢ સોસાયટીના રસ્તા ઉપર પાણી હતું. ઉપરવાસ એટલે કે ડાંગનો જે વિસ્તાર હું કહી રહ્યો છું, ધરમપુર સાઈડનો પણ વિસ્તારથી પાણી આવતું હોય છે. ત્યાં ધોધમાર વરસાદના પગલે પૂર્ણા નદી કિનારે વસેલા નવસારી શહેરમાં પૂરની શક્યતાઓના પગલે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. ફાયરના જવાનો, તરવૈયાની ટીમો તૈયાર રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના પણ આપી છે. સાથે જ તમામને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. નવસારી જિલ્લાની ચીખલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ હતી. નવસારી જિલ્લામાં સતત વરસાદના કારણે 34 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થયા છે. નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રશાસને આ નિર્ણય લીધો છે. નવસારીમાં 8, જલાલપુરના 3, ગણદેવીના 7 માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. વાંસદા તાલુકાના 9 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કોઝવે પર ઓવરટોપિંગના કારણે માર્ગો બંધ કરવાની ફરજ પડી હતી, અને આ સ્થિતિ ધીરે ધીરે ચોક્કસથી સુધરી રહી છે. પરંતુ લોકોને સમસ્યા તો પડી છે. આવતીકાલે રેડ એલર્ટ છે. જોકે આ સમસ્યાની વચ્ચે પણ ફરીથી કહીશ, ખેડૂતો માટે અને સમગ્ર સજીવ માટે એટલે જીવ માટે આ કાચું સોનું છે, કાચું સોનું છે. સિદ્ધેશ જોશી મારા સહયોગી નવસારીથી એબીપી અસ્મિતા સંવાદદાતા જોડાયા છે. સિદ્ધેશ, હાલ શું હાલત છે? અને પૂર્ણા નદી તો આપણે જાણીએ જ છીએ, અને જ્યારે ડાંગમાં વરસાદ પડે છે એ પાણી 6, 12, 18 કલાકમાં પહોંચતું હોય છે. પ્રશાસને કેવા પગલાં લીધા છે? શું વરસાદ રોકાયો છે કે નહીં? જે ચોક્કસ રોનકભાઈ, નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેથી કરીને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સૌથી પહેલા દર્શકોને બતાવી દઈએ કે આપણે ડાંગ જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદીઓના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને પૂર્ણા નદીના કેચમેન્ટ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, 28 ઇંચ જેટલો વરસાદ વરસતા પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો હતો, અને અંબિકા નદીની કેચમેન્ટ વિસ્તારમાં 15 ઇંચથી વધુ વરસાદ વરસતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં બિલીમોરા શહેર હોય, ચીખલી હોય, વાંસદા તાલુકો હોય અને એકમાત્ર ગિરિમથક સાપુતારા હોય, ત્યાં તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન તો ચોક્કસ પ્રભાવિત થયું હતું. ખાસ કરીને હવે વીકેન્ડનો સમય છે. ડાંગ સોળે કરાએ ખીલી ઉઠ્યું છે. ગીરાધોધ સક્રિય થઈ ગયું છે. બોટેનિકલ ગાર્ડન સક્રિય થઈ ગયું છે. પરંતુ પ્રવાસીઓને આપણે એક જ નમ્ર વિનંતી કરીએ કે જ્યારે પણ તમે ત્યાં ફરવા માટે કે આઉટિંગ માટે જાઓ તો સાવચેતી રાખવાની ખૂબ મોટી જરૂર છે. સ્થાનિક પ્રશાસન દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી એવું કહી શકાય. ખાસ કરીને બિલ્લીમોરા વિસ્તારમાં કે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે પણ કહી દેવામાં આવ્યું હતું, અને આગામી સમયમાં આયોજન પણ કરવામાં આવ્યું છે.
મહત્વની વાત હવે એ છે કે ખાસ કરીને ડાંગ જિલ્લામાં જે વરસાદ પડ્યો હતો એનું પાણી ખાસ કરીને અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીમાં આવતું હોય છે, ત્યારે અંબિકા નદીની સપાટી હાલ 33 ફૂટને વટાવી ચૂકી છે, જેથી કરીને બેલ્લીમોરાના નીચાણવાળા વિસ્તારો, ઓરિયા મોરિયા વિસ્તાર છે, દેસરા વિસ્તાર છે, વાડિયા શિપિંગ યાર્ડ વિસ્તાર છે, એ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જવા માટે વહીવટીતંત્ર દ્વારા કહી દેવામાં આવ્યું છે. એસડીઆરએફની ટીમને નવસારીમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. જોકે જિલ્લા કલેક્ટર બે દ્વારા તમામ કલાકમાં લોકોને જે અધિકારીઓ છે, મામલતદાર, 2 પ્રાંત કલાક અધિકારી છે, એ લોકોને હેડક્વાર્ટર્સ ન છોડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે જી અને સિદ્ધેશ, નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા જી સજ્જ છે. સિદ્ધેશ, આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ આ તમામની વચ્ચે હાલ જે સમાચાર મળ્યા છે એ પ્રકારે સૌરાષ્ટ્રનું માંગરોળ, જુનાગઢ જિલ્લાનું માંગરોળ આબ ફાટ્યું છે એવી સ્થિતિ છે. સવારથી અત્યાર સુધીમાં કુલ 18 થી 20 ઇંચ અને તેમાં પણ છેલ્લા 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. અત્યારે જ સમાચાર મળ્યા છે. તમામ લોકોએ ત્યાં સતર્ક રહેવું જરૂરી છે. માંગરોળ ખતરનાક સ્થિતિ થતી જાય છે, જળબંબાકારની સ્થિતિ થતી જાય છે. સ્થાનિકો તમામ લોકોને એલર્ટ રહેવાની સૂચના પ્રશાસન તરફથી પણ આપવામાં આવી છે. પરંતુ 2 કલાકમાં 8 ઇંચ અને એ પણ સતત જ્યારે છેલ્લા 2-3 દિવસથી વરસાદ વરસતો હોય અને ત્યારે પડ્યો હોય, ચોક્કસથી તમામ માટે આ ચિંતાનું કારણ છે. વરસાદ જરૂરી છે, પણ અહીંયા અચાનક કદાચ સિઝનનો કુલ સિઝનનો 50% વરસાદ ખાબકી ચૂક્યો છે એમ કહીએ તો ચાલે માંગરોળની અંદર. હવે દક્ષિણ ગુજરાતનું વલસાડની વાત કરી લઉં. વલસાડ શહેરમાં પણ વહેલી સવારે આજે જબરજસ્ત વરસાદ ખાબક્યો છે. 8 ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારો ડૂબ્યા. વલસાડ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. છીપવાડ, દાણા બજારમાં પાણી ભરાયા. વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. નાનકવાડા વિસ્તાર, શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટીમાં પહેલા માળ સુધી પાણી ભરાયા. વલસાડ શહેર અને નાનકવાડા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ગળાડૂબ પાણી જોવા મળ્યા. લોકો સવારથી જ ભારે વરસાદના પગલે ઘરોમાં રહેવા મજબૂર થયા. જોકે સવારથી જ જિલ્લા કલેક્ટરે 3 જિલ્લાઓની શાળા, 3 તાલુકાઓની શાળા બંધ રાખવાની સૂચના આપી હતી અને બાકીના શાળા સંચાલકોને કહેવાયું હતું કે તમે તમારી રીતે સ્થિતિ જોઈને નિર્ણય લો. તો જે પણ કોલેજ આવેલી છે વલસાડની અંદર, વલસાડ જિલ્લાની અંદર, ત્યાં પણ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને પણ સમય કરતાં વહેલા આજે સ્કૂલમાંથી, કોલેજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, કારણ કે સ્થિતિ સતત ખરાબ થતી હતી. વલસાડના કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટીમાં પાણી ભરાયા. ઘર વખરીને ભારે નુકસાન થયું છે. વલસાડમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક ઠેકાણે જે પાણી ભરાયા હતા તેમાં વાલસાણા, ધોબી તળાવ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પાણી ભરાવાના કારણે ઘર વખરીને નુકસાન થયું, દુકાનોને નુકસાન થયું અને પીવાનું પાણી ભરાયું હતું. છતાં પણ ઘણા ઉત્સાહી કાર ચાલકો, માફ કરજો, પાણી ભરાયેલું હતું એની અંદર પણ ઘણા ઓવર કોન્ફિડન્સની અંદર પાણીમાં નીકળવાનો પ્રયાસ કરતા હતા અને એવા લોકો પાણીમાં ફસાયા હતા. વલસાડના નાનકવાડ વિસ્તારમાં પાણી ભરાયેલા રસ્તા પર અચાનક એક વાહન ચાલક પોતાની વાહન કાઢવા જતાં ફસાયા હતા. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા લોકોને તકલીફ પડી હતી. પારડી તાલુકાના દેસાઈ ફળિયા અને કોસ્ટલ રોડ પર વરસાદી પાણી ભરાયા હતા. હાઈવે પર પણ પાણી ભરાયા હતા. વહેલી સવારે 2 થી 3 કલાક સુધી સતત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અબ્રામા વિસ્તારની ચીકી ફેક્ટરી આજુબાજુના ઘરોમાં પણ પાણી ભરાયા હતા. ઘર વખરીને અહીંયા પણ નુકસાન થયું છે. વલસાડમાં આવતીકાલે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. દમણની વાત કરી લઉં, સંઘ પ્રદેશ, તો દમણની અંદર પણ આ જ પ્રકારે ભારે વરસાદ નોંધાયો છે. સેલવાસામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે જનજીવન ઉપર અસર થાય ચોક્કસ છે, પણ દમણનું પ્રશાસન પાણીના નિકાલને લઈને જબરજસ્ત એલર્ટ છે, જેના કારણે અન્ય વિસ્તારો કરતાં કદાચ ઓછી સમસ્યા થઈ છે. પણ દરિયો ચોક્કસથી તોફાની હતો. ઊંચી લહેરો ઉડી રહી હતી. આપ દ્રશ્યો જોઈ શકો છો. પર્યટકો માટે સારામાં સારો સમય હતો, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ ઊંચી લહેરો ઘણીવાર રોડ ક્રોસ કરીને પણ આવતી હોય છે, નમો પાથ પણ ક્રોસ વટાવતી હોય છે અને એટલે જ પ્રશાસને પણ વિશેષ સાવચેતીના ભાગરૂપ ઘણી જગ્યાએ બેરિકેડ્સ પણ લગાવ્યા. પોલીસ પેટ્રોલિંગ સતત વધાર્યું પણ હતું. આવતીકાલે પણ દમણ, સેલવાસા, દીવ અને વલસાડ ત્યાં પણ આ જ પ્રકારે એલર્ટ અપાયું છે. બ્રજેશ શાહ મારી સાથે જોડાયા છે. બ્રજેશ, કયા પ્રકારની હવે સ્થિતિ છે વલસાડ, સેલવાસા, દમણની?
સૌપ્રથમ વાત વલસાડ જિલ્લાની કરીએ તો 35 જેટલા રોડ જે નીચાણવાળા પુલો હતા તે કટ ઓફ થઈ ચૂક્યા હતા, કારણ કે પુલો પરથી પાણી જઈ રહ્યું હતું અને જેને લઈને પોલીસને જાણકારી આપવામાં આવી હતી અને રોડ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ વલસાડ શહેરની તો રોનકભાઈ 72 લાખ રૂપિયા વલસાડ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માટે ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ આ 72 લાખ રૂપિયા આજે ખાડામાં ગયા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું, કારણ કે વલસાડ શહેરનો એવો કોઈ પણ વિસ્તાર નહોતો કે જેની અંદર પાણી નહોતા ભરાયા. કોઈ પણ વિસ્તાર પકડી લો. સૌથી મહત્વની બાબત, જ્યાં કલેક્ટર રહે છે, ડીડીઓ રહે છે, જજીસ રહે છે, એવી જગ્યા ઉપરથી તેઓને પણ નીકળવાનું ભારે પડે એવા તિથલ રોડ જેવા પોશ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. અને આ પાણી ભરાવાનું મુખ્ય કારણ જે પ્રી મોન્સૂનની કામગીરી નગરપાલિકા અને આરએનબીએ કરવી જોઈએ એ થઈ નહોતી. જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદાર છે તેઓએ પણ રસ્તો ફરીને આવવું પડ્યું હતું, તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વલસાડના અલગ અલગ વિસ્તાર, ધોબી તળાવ, ભાગડાવાડા કે નાનકવાડાની વાત કરીએ તો ત્યાં પણ પાણી ભરાયા હતા. ભાગડાવાડાનો અને નાનકવાડાનો જોઈન્ટ થતો એક વિસ્તાર એવો હતો જ્યાં આખું ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરક થઈ ગયું હતું. સીધા ફર્સ્ટ ફ્લોર સુધી પાણી આવી ગયું હતું. દેવ રેસિડેન્સીમાં આખું પાર્કિંગ પાણીમાં ડૂબી ગયું હતું. સૌથી ખરાબ હાલત મિશન કોલોની વિસ્તારની અંદર રચના પાર્ક સોસાયટી, રશ્મિ પાર્ક સોસાયટી અને સત્યમ સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા હતા. રોનકભાઈ, આ વિસ્તારની અંદર સિનિયર સિટીઝનો રહે છે, એવા વયોવૃદ્ધ લોકો રહે છે જેઓ એકલા રહે છે. તેઓના બાળકો ક્યાંક તો ફોરેન છે અથવા તો બીજે જોબ કરે છે. પાણીની વચ્ચે રૂમમાં તેઓ એકલા બેસી રહ્યા. તંત્રને આ વિસ્તારમાં પાણી ભરાવા માટેની ખબર હોય છે કે આ વિસ્તારમાં પાણી ભરાય છે, પરંતુ કોઈ જ એક્શન સવારથી ત્યાં લેવાયા નહોતા. પાણી નિકાલની વ્યવસ્થા પણ નહોતી કરાઈ. માત્ર ને માત્ર ટેકનોલોજીના નામ રૂપે જો સમજીએ તો વરસાદ અટકે ને પાણી ઉતરી જાય, બસ આ જ એક ટેકનોલોજી છે કે જેઓને પોતાના ઘરોમાંથી પાણી નીકળી શકે, એમાં રાહત આપી શકે. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવેની વાત કરીએ તો હજી ગયા અઠવાડિયે જ રોડ બનાવાયા હતા, પરંતુ અત્યારે નેશનલ હાઈવે નંબર 48 પર અગર આપ વલસાડ જિલ્લામાંથી પસાર થાવ અને જો રાત્રિ દરમિયાન પસાર થાવ તો ચોક્કસથી ધ્યાન રાખજો. દર્શકોએ ખાસ ધ્યાન રાખવું, ગમે ત્યાં ખાડા પડેલા છે અને નાના નહીં મોટા મોટા ખાડા અત્યારે પડી ચૂક્યા છે. સાથે સાથે સર્વિસ રોડ ઉપર ત્યાં ઘણી જગ્યા પર પાણી ભરાયું હતું. બ્રજેશ, આવતીકાલ માટે પ્રશાસન તરફથી કોઈ સૂચના અપાઈ છે? શાળા કોલેજોને લઈને કોઈ સૂચના અપાઈ છે? જી, આ એલર્ટ ચોક્કસ જાહેર કરાયું છે, પરંતુ રાતના વરસાદની પરિસ્થિતિને જોઈને તંત્ર દ્વારા એની જાહેરાત કરાશે એવું અત્યારે જાણવા મળી રહ્યું છે. શાળા કોલેજની અંદર અત્યારે જે રીતે આજે બપોર પછી વરસાદ ખૂબ ઓછો થઈ ગયો હતો એટલે કોઈ ડિક્લેરેશન કરવામાં આવ્યું નથી, પરંતુ પરિસ્થિતિનો તાગ મેળવીને આ જાણકારી આપવામાં આવશે. બ્રજેશ, આપનો ખૂબ ખૂબ આભાર. વહેલી સવારથી તમે પણ સતર્ક રહેજો, કારણ કે વરસાદ દક્ષિણ ગુજરાતમાં સવિશેષ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાઈવેનો એન્ટ્રી પોઈન્ટ છે. મહારાષ્ટ્રની અંદર પણ એ જ પ્રકારનો વરસાદ છે. મુંબઈથી પણ સતત વરસાદ છે. આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઉં સુરત જિલ્લાની. સુરત જિલ્લા અને શહેરની વાત કરી લઉં તો સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો. શહેરના ખજોદ, ભીમરાડ, અલથાણ, વેસુ, ડુમસ, પાંડેસરા જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ચોમાસાના પ્રારંભમાંથી જ આપણે જાણીએ છીએ સુરતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જોકે સુરતનો જે કોઝવે છે એ કોઝવેને વાહન વ્યવહાર માટે હાલ બંધ કરાયો છે. કોઝવે ઉપર વાહન વ્યવહાર ન જાય, કારણ કે તાપી નદીનો એ લો લેવલ કોઝવે છે, એને બંધ કરાયો છે. મને હમણાં જ કોઈએ જાણકારી આપી છે. પણ આ એ શહેર છે સુરત, જે ખાડા નગરી તરીકે અને જે પાતાળ નગરી તરીકે ખ્યાતનામ થઈ ચૂક્યું છે. એટલે જે બ્રજેશ વલસાડનું કહેતા હતા એ સુરતમાં પણ સાચવજો. સુરત ગ્રામીણની વાત કરી લઉં તો સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ છે. કીમ, કોસંબા, સાયણમાં ભારે વરસાદ નોંધાયો. કીમ ગામે ઠેર ઠેર પાણી ભરાયા. સાધના હોસ્પિટલ, અમૃતનગર, નવજીવન સોસાયટીના ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા. આપ જોઈ શકો છો હોસ્પિટલની બહાર શું હાલત છે. સૌથી વધુ અંબિકા તાલુકામાં 11.5 ઇંચ વરસાદ સાથે ઉમરપાડા, બારડોલી, મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. ઉમરા ગામે આવેલા ઐતિહાસિક ઉમરા ડેમ પણ છલકાયો છે.
બારડોલી તાલુકાના આશાપુરી મંદિર, દીપનગર, સામોડિયામોડા વિસ્તારમાં પણ વરસાદી પાણી જોવા મળ્યા. બારડોલી નગર અને બારડોલીની વાત કરીએ તો બારડોલી શહેર અને તાલુકામાં પણ ભારે વરસાદ આજે પડ્યો છે. અલંકાર નજીક આવેલા સુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસ પાણી ભરાતા અહીંયા પણ વાર વ્યવહાર ઠપ થયો. સુરત માટે આવતીકાલે પણ એલર્ટ જાહેર કરાયું છે. તમામે સાવચેતી રાખવી. તાપી જિલ્લાની વાત કરેલું દક્ષિણ ગુજરાતના, તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં 10 ઇંચ નોંધાયો છે, વાલોડમાં 9 ઇંચ, વ્યારામાં 5 ઇંચ. આ ઉપરાંત સોનગઢ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ છે. સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતોમાં જબરજસ્ત ખુશાલી જોવા મળે છે. વાવણી લાયક વરસાદ થતાં ખેતી કાર્યોને વેગ મળ્યો છે. વ્યારા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. 5.5 ઇંચ વરસાદથી શહેર જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યું. વ્યારા શહેરની અંદર સતત વરસાદના કારણે વચ્ચે પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ચોક્કસથી ખુલી છે. કાનપુરા વિસ્તારના રોડ પર વરસાદી પાણી જોવા મળ્યા. તો વોર્ડ નંબર 7ના વૃંદાવન ધામ સોસાયટી નજીક વોર્ડ નંબર 1ની સિંગીમાં આવેલા વિસ્તારોમાં પણ પાણી જોવા મળ્યા. ડોલવણ તાલુકામાં પણ નદીઓ જીવંત બની છે. ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીર આવ્યા છે. ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે આ એ વિસ્તાર છે જે ખેતીને આધીન છે, જે પશુપાલનને આધીન છે. આપ નદીની અંદર સ્થિતિ જુઓ છો. બામણામાળ ગામેથી પસાર થતી આ ઓલણ નદીના દ્રશ્યો છે. ઠેર ઠેર રસ્તાઓને ચોક્કસથી નુકસાન થયું છે. નેશનલ હાઈવે 56 પર આવેલા માયનોર બ્રિજ પર ભૂવો પડ્યો છે. વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે પર બનેલો માયનોર બ્રિજ વરસાદના કારણે ત્યાં ભૂવો પડ્યો, તો એના દ્રશ્યો જુઓ છો. નેશનલ હાઈવેની કામગીરી પર ચોક્કસથી સવાલ ઉઠે છે. તો આ તરફ વાલોડ ડોડકિયા ફળિયાની અંદરના ખેતરોમાં પણ પાણી ભરાયા છે. પાળો તોડવામાં આવ્યો, જેના કારણે 2 મજૂરો તણાયા હતા, જેમના મોત નીપજ્યા છે. માયનોર કેનાલમાં કમલેશ ચૌધરી અને નિતેશ ચૌધરી જે ખેત મજૂર છે, તેમના તણાતા મોત થયા છે. તેમના આત્માને પ્રભુ શાંતિ આપે. દુઃખદ ઘટના છે. સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યા છે. ધોધમાર વરસાદની વચ્ચે ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ થયો છે. ડોલવણ તાલુકાના 36, વાલોડ તાલુકાના 4, વ્યારા તાલુકાના 3, સોનગઢ તાલુકાના 1 રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગે આવતીકાલે અહીંયા રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવે તમને લઈ જાઉં ઉત્તર ગુજરાતમાં. તો ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં ઝાઝું પાણી નહોતું, પરંતુ મહેસાણાનું કડી અચાનક વહેલી સવારે વરસાદ ખાબકે છે, અને એ વરસાદ કડી નગરપાલિકાની પોલ ખોલે છે. મોડી રાતથી વહેલી સવારની વચ્ચે 9 ઇંચ વરસાદ અસામાન્ય છે, એ પણ હકીકત છે. જોકે કલાકો વીત્યા બાદ પણ એબીપી અસ્મિતા સંવાદદાતા હારૂન નાગોરી અને રાજલ બારોટ આજે પહોંચ્યા. કલાકો બાદ પણ ત્યાં પાણી નહોતા ઉતર્યા, અને નાગરિકોનું કહેવું એમ હતું કે સતત આ પ્રકારની સ્થિતિ ત્યાં દર વખતે સર્જાય છે. દર વર્ષે 8-10 ઇંચ તો બરાબર છે, પરંતુ 4-5 ઇંચ વરસાદ થાય તો પણ આ સ્થિતિ છે. અને સ્થાનિક પ્રશાસનને પૂછવામાં આવ્યું તો તેમને એક જ રટન કર્યું કે પાણી નિકાલની વ્યવસ્થા કરી રહ્યા છે, પણ અંડરપાસની આજુબાજુમાં જે પાણી ભરાય છે, આજુબાજુની સોસાયટીઓના લોકો જે હેરાન થાય છે, તેનો કોઈની પાસે કોઈ ઈલાજ નથી. મેં થોડાક સમય પહેલાં આપણે જુનાગઢ જિલ્લાની વાત કરી હતી, તો જુનાગઢ જિલ્લાના તાલુકાઓની વાત કરવા માગું છું. એ દ્રશ્યો પણ તમે જોજો. માણાવદરની અંદર આજે જે વરસાદ થયો એની સાથે કુલ વરસાદ જે છે તે 324 મિલીમીટર થઈ ચૂક્યો છે. કુલ વરસાદ એટલે કે સિઝનનો જે એવરેજ વરસાદ છે 30 વર્ષની સિઝનનો 33% વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે. વંથલીની અંદર 21.24% વરસાદ વરસી ચૂક્યો છે. જુનાગઢ ગ્રામીણમાં 14% સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. બેસાણમાં 21.86% વરસાદ છે. વિસાવદરમાં 10.21% વરસાદ વરસી ચૂક્યો છે. મેંદરડામાં 40% વરસાદ વરસી ચૂક્યો છે. અને એના પછી કેશોદમાં તમને જાણીને આશ્ચર્ય થશે, 30 વર્ષમાં જે સિઝનનો જે વરસાદ હોય છે એનો 72.71%, કેશોદની અંદર 72.71% વરસાદ ખાબકી ચૂક્યો છે સિઝનનો. એનાથી પણ આગળ માંગરોળમાં આખી સિઝનમાં સરેરાશ 963 મિલીમીટર વરસાદ વરસતો હોય છે, એટલે કે વધુમાં વધુ 1 ઇંચ આપણે જાણીએ છીએ 25 મિલીમીટર છે.
100 મિલીમીટરના 4 ઇંચ થાય છે અને 983 એટલે કે 1000 એટલે કે 40 ઇંચ વધુમાં વધુ હોય એની સામે 940 ખાબકી ચૂક્યો છે. 940 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, અહીંયા મિલીમીટર વરસાદ ખાબકી ચૂક્યો છે. 97% વરસાદ માંગરોળમાં દર સિઝનમાં આખી સિઝનનો જે કુલ વરસાદ પડે એનો 97% વરસાદ ખાબકી ચૂક્યો છે. માળિયા હાટીનામાં 68% વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે જુનાગઢ શહેરની અંદર 14% વરસાદ ખાબક્યો છે. અને આખા જિલ્લાની સરેરાશ વાત કરીએ આપણે તો સરેરાશ 38.61% જુનાગઢ જિલ્લાનો વરસાદ ખાબકી ચૂક્યો છે. આ સ્થિતિ છે સૌરાષ્ટ્રની. આપણે તમામે સમજવાનો પ્રયાસ કરવો પડે. જુનાગઢ જિલ્લાની સ્થિતિ સમજીએ. પણ હવે હવામાન વિભાગે આવતીકાલ માટે જે આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ કાકા સાથે વાત કરી છે, પણ એ પહેલાં આવતીકાલ માટે જે હવામાન વિભાગે જે આગાહી આપી છે એની વાત કરી લઈએ. તો આગામી દિવસોમાં 7 દિવસ સુધી વરસાદની પૂરી શક્યતા છે. મેઘરાજા ભૂક્કા બોલાવવાના નક્કી છે. ટ્રફ, શેર ઝોન, અપર એર સર્ક્યુલેશન, સિઝનલ ટ્રફ, લો પ્રેશર આ તમામના કારણે અતિ ભારે વરસાદ ગુજરાતમાં આવશે. આવતીકાલે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તો આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, દાહોદ, સંઘ પ્રદેશ દીવમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તો આ તરફ પોરબંદર, જુનાગઢ, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગરમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાયના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદ વરસી શકે છે. આપણે મેપ જોઈ શકો છો. દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. આ હવામાન વિભાગની આગાહી હતી. પણ હવે વાત કરી લઈએ અંબાલાલભાઈ પટેલની. અંબાલાલભાઈ પટેલ થોડાક દિવસ અગાઉ એવું કહેતા હતા કે જુલાઈ મહિનાના શરૂઆતના દિવસોમાં ધોધમાર વરસાદ આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાશે. ત્યારે કદાચ એમની વાત અસ્થાને લાગતી હતી, પરંતુ 2 દિવસનો અનુભવ કહે છે અને ખાસ કરીને જુનાગઢનું આપણે સમજી શકીએ છીએ એના ઉપરથી લાગે છે કે અંબાલાલ કાકાની આગાહી સત્યના નજીક સુધીની છે. અને એટલે જ અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરી લઈએ. અંબાલાલભાઈ, તમારી આગાહી સાચી પડી અને જુલાઈ મહિનાની અંદર ધોધમાર વરસાદ 2 દિવસથી વરસી રહ્યો છે. શરૂઆતમાં સાચું કહું મને એવું લાગતું હતું કે આ વખતે અંબાલાલ કાકા ખોટા પડશે, કારણ કે અલ નીનોની અસર પણ હતી. પણ આપ શું માનો છો, હવે આવતીકાલ કેવી, કયા કયા વિસ્તારમાં વરસાદ? હવે એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, બેક ટુ બેક બીજી સિસ્ટમ પણ બની રહી છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. એટલે હવે એ સિસ્ટમના કારણે લગભગ આવતીકાલ તારીખ 3, 4 અને 5માં ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આમ તો તારીખ 9 સુધી વરસાદ રહેવાની શક્યતા રહેશે. પણ ખાસ કરીને દાહોદ, છોટાઉદેપુર અને વડોદરાના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ આવી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પાટણ સમી હાડીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમ મધ્યપ્રદેશના જે હવાનું હળવું દબાણ ઊભું થયું છે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ આ લો પ્રેશરને અનુસરે છે, જેના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ રોનકભાઈ, દક્ષિણ ગુજરાતમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ કેટલાક ભાગો, ઘણા ભાગો ડૂબમાં જવાની શક્યતા રહેશે. અને આહવા ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારીના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નર્મદા, ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ ભાગોમાં લગભગ અતિભારે વરસાદથી જનજીવન ઉપર અસર થવાની શક્યતા રહેશે અને નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હજુ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, અમરેલીમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ તજ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ સૌરાષ્ટ્રના બધા ભાગોમાં વરસાદ નથી. હજુ
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ નથી, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ છે. એટલે પોરબંદરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ત્યાં જરા મધ્યમ કક્ષાનો વરસાદ થવાની શક્યતા છે. ક્યાંક ભારે વરસાદ થઈ શકે. દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. એટલે સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હજુ કેટલાક ભાગો એવા છે જે વરસાદથી વંચિત છે. હજુ પાટડી દસાડાના ભાગોમાં જોઈએ તેવો વરસાદ નથી. તે જ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કોઈ ભાગમાં વરસાદ છે અને કોઈ ભાગમાં વરસાદ નથી. એટલે આ ભાગોમાં પણ હવે ધીરે ધીરે વરસાદ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે તારીખ 6 સુધીમાં તો સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહે છે. રોનકભાઈ, પણ અંબાલાલ કાકા, વરસાદનો આ રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે? વરસાદનો આ રાઉન્ડ 6મી તારીખ સુધીમાં અને ધીરે ધીરે તારીખ 9 સુધીમાં ક્યાંક પાછળ પણ એ વરસાદ ચાલુ રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 8-9 તારીખ આસપાસ બીજી એક સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમની માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં થવાની શક્યતા છે. એટલે મધ્યપ્રદેશમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થશે, જેના કારણે નર્મદા નદીમાં પાણીનો આવરો આવશે. નર્મદા બંધમાં પાણીની આવક પણ થશે. એ બીજી સિસ્ટમના કારણે તારીખ 10થી 12માં વરસાદ થશે અને આ સિસ્ટમ થોડી લાંબી ચાલવાની શક્યતા છે. રોનકભાઈ, અંબાલાલ કાકા, જો અમદાવાદમાં ધાર્યો વરસાદ નથી પડ્યો, કાલે વરસાદી ઝાપટા પડ્યા પણ ધાર્યો નથી પડ્યો, શું કારણ? કડીમાં પડી ગયો, જો કડીમાં વાદળ ફાટ્યું એમ કહીએ ચાલે, પણ અમદાવાદમાં કશું નથી થતું, કારણ શું? હજુ વરસાદ સેચ્યુરેટેડ છે પણ જ્યાં વરસાદ વાદળો જ્યાં ચડી આવે ત્યાં પડે છે. એટલે જ્યાં સુધી ગાજવીજ ન થાય ત્યાં સુધી વરસાદ ન થાય. એટલે કડીમાં એકાએક એ બાજુમાં ભારે વાદળોનો સમૂહ ચડી આવ્યો. એટલે જ્યાં વાદળનો ભારે સમૂહ ચડી આવે ત્યાં વરસાદ થશે. આપણે લગભગ હમણાં વાદળનો સમૂહ જણાતો નથી, પરંતુ આજ રાત અથવા તો આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ તારીખ 8, 9 કે 10 તારીખ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારો એવો વરસાદ થવાની શક્યતા છે. અલબત્ત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે. રોનકભાઈ, અંબાલાલભાઈ, ખેતીલાયક વરસાદ છે, જરૂર કરતાં વધુ વરસાદ છે, આપ શું માનો છો? ખેતીના પરિપ્રેક્ષમાં વરસાદ કેવો? સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં તો વરાપ ક્યારે થાય એ જોવાનું રહ્યું. કારણ કે ખેતીલાયક વરસાદ કરતાં વધારે વરસાદ છે. પાણીના તળમાં ઊંડા ઉતરશે, પાણી ઊંડા ઉતરશે, પાણીનું તળ ઊંચે આવશે. એટલે હજુ સૌરાષ્ટ્રમાં મારા ખ્યાલ મુજબ વરાપ વહેલી થઈ જતી હોય છે. એટલે વરાપ થશે અને વાવણી થવાની શક્યતા રહેશે. પરંતુ સુરતના ભાગોમાં કાળી જમીનના કારણે વરાપ મોડી થતી હોય છે. એટલે ત્યાં વાવેતર મોડા થવાની શક્યતા રહે છે. ડાંગરનો પાક તો લગભગ ત્યાં થવામાં છે પિયતના સગવડના કારણે. અન્ય ભાગમાં ડાંગરનો પાક નથી. પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને લગભગ અરવલ્લીના ભાગો, આ બધા ભાગોમાં વરાપ થવું થોડીક મોડી થતી હોય છે. એટલે જો વરાપ થશે અને ખેતરો કવરાપા થશે તો હજુ વાવેતર પણ મોડું થઈ શકવાની શક્યતા રહે છે. અને આમાં કેટલાક ભાગો તો હજુ કવરાપા એટલે ભારે વરસાદના કારણે વરાપ મોડી થવાની શક્યતા રહે છે. વરાપ થાય જ વાવેતર કરવું સારું રહે. કારણ કે 7મી જુલાઈ પછીનું જે વરસાદી પાણી છે એ ખેતી માટે સારું ગણાતું નથી. પુનર્વસુ અને ત્યારબાદ બીજી ઓગસ્ટે આશ્લેષા નક્ષત્ર, આ 2 નક્ષત્રના પાણી સારા નથી હતા. એટલે જો કવરાપામાં લીલામાં વાવેતર કરવામાં આવે તો પાક પીળો પડી જતો હોય છે. એટલે વરાપ જે છે સૌરાષ્ટ્રમાં વહેલી થવાની શક્યતા રહે છે. પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરાપ થોડીક મોડી થવાની શક્યતા ગણી શકાય. ગોવિંદભાઈ, આશા અને અપેક્ષા રાખીએ જે વિસ્તારોમાં મેઘમહેર નથી થઈ ત્યાં મેઘમહેર થાય અને જ્યાં ધનાધન વરસાદ ખાબક્યો છે ને ત્યાં વરસાદ થોડોક રોકાય તો સ્થાનિક લોકોને શાંતિ મળે, વરાપ થાય તો ખેતી પણ સારી થઈ શકે. પણ વરસાદની આગાહી છે. આગામી 3-4 દિવસ સતર્ક રહેવું જરૂરી છે. આગાહી હવામાન વિભાગની પણ છે, આગાહી અંબાલાલ કાકાની પણ છે.
ઘરની બહાર નીકળતા પહેલાં બિનજરૂરી પ્રવાસ ચોક્કસથી ટાળવો અને ઘરની બહાર નીકળતા પહેલાં હવામાન અંગેની ચોક્કસથી જાણકારી મેળવી લેવી. સાથે જ પર્યટન સ્થળે આપ જાઓ છો તો નદી કિનારે કે ધોધ કિનારે બિનજરૂરી રિસ્ક ન લેવું અને સેલ્ફીના શોખ તો ભૂલથી પણ ન રાખવા, નહીંતર દુર્ઘટના થઈ શકે છે.